ઓસ્ટ્રેલિયાએ પોતાના કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા, કેનેડાએ પણ પોતાના કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા. એ બાદ શું થયું? અમેરિકામાં જેટલા પણ લોકો ત્યાં જતા હતા, ભણવા માટે જતા હતા, ફરવા માટે જતા હતા, એ લોકોમાં ઘટાડો થઈ ગયો, જે અમેરિકાને જોતું હતું. કેનેડાએ પણ આ જ રીતના નિયમોમાં બદલાઈ નાખ્યા, જેને જ કારણે હવે ત્યાં જે લોકોને જવું હશે ને એ લોકોને તકલીફ પડવાની છે. પરંતુ આ જ હરોળમાં હવે ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા પણ પોતાના નિયમોમાં ચેન્જીસ કરવા જઈ રહ્યું છે, એને કારણે આગળના સમયમાં જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવું હશે ને એ લગભગ 2 વખત વિચારીને જશે, કારણ કે હવે ફી વધી ગઈ છે. જે વિઝા ફી છે એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેના જ કારણે આગળના સમયમાં જે વિદ્યાર્થીને ભણવા માટે જવું છે ને એને 2 વખત વિચારવું પડશે. શું કામ આવું કહી રહ્યો છું ને આગળના સમયમાં શા માટે થઈને તમારે 2 વખત વિચારીને અથવા તો આની સાથે સાથે પ્લાનિંગ કરીને જવું પડશે, એ જાણવા માટે આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Vision. My name is Karan Charotra. જેવી રીતના આપણે ભાજપ સત્તામાં છે ને એવી જ રીતના ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટી સત્તામાં છે. જેવી રીતના આપણે અહીં ચૂંટણી થાય છે એવી જ રીતના ઓસ્ટ્રેલિયામાં પણ આગળના સમયમાં ચૂંટણી થવાની છે. એટલા માટે થઈને લેબર પાર્ટીએ લોકોને વચન આપેલું છે, જો અમે ફરીથી સત્તા ઉપર આવીશું ને તો અમે વિઝા ફ્રી જે સ્ટુડન્ટ વિઝા ફી છે ને એને વધારી નાખશું. કેટલી વધારી નાખશું? લગભગ 1600 થી 2000 ઓસ્ટ્રેલિયન ડોલર વધારી નાખશું. આ બધામાં કદાચ તમને પ્રશ્ન થતો હશે કે આનાથી શું ફાયદો થવાનો છે? ચોક્કસથી ફાયદો થવાનો છે. લગભગ આશરે 4 વર્ષની અંદર 760 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો ફાયદો થાય છે. ઓસ્ટ્રેલિયન નાણામંત્રી કેટી ગેલાઘર અને ટ્રેઝરી મિનિસ્ટર જીમ ચેલ્મર્સે આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આ પગલું વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં શિક્ષણની સાચી કિંમત સમજવાની તક આપશે. જોકે તમને જણાવી દો કે ગયા વર્ષે જ હજી ઓસ્ટ્રેલિયા જે ફી છે, આંતરરાષ્ટ્રીય વિઝા ફી છે, સ્ટુડન્ટ વિઝા ફી છે, એમાં વધારો કર્યો હતો. પહેલા 760 ઓસ્ટ્રેલિયન ડોલર હતી, પરંતુ એને વધારીને સીધું લગભગ ડબલ એટલે કે 1600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી નાખી હતી. આ બાદ ઘણો હોબાળો મચ્યો હતો. ત્યારે એમને એમ પણ કહ્યું હતું કે જે લોકો ઓસ્ટ્રેલિયામાં આવી રહ્યા છે એમની સંખ્યા વધતી જઈ રહી છે અને આની સાથે સાથે ખાસ કરીને લોકોને ઓસ્ટ્રેલિયાનું શિક્ષણની કિંમત સમજાતી નથી, એટલા માટે થઈને અમારે આ ફી વધારવાની જરૂર પડી રહી છે. જો કે ફરી એકવાર એમને આ ફીમાં વધારો કર્યો છે. આ સાથે વિપક્ષી પાર્ટીએ વિઝા ફીમાં વધુ વધારો કરવાનું વચન આપ્યું છે. તેમના મતે વિદ્યાર્થી વિઝા ફી ઓછામાં ઓછી 2500 ઓસ્ટ્રેલિયન ડોલર હશે, જ્યારે ગ્રુપ 8 યુનિવર્સિટીઓ માટે આ ફી 5000 ઓસ્ટ્રેલિયન ડોલર સુધી પહોંચી શકે છે. હવે ઓસ્ટ્રેલિયામાં જેટલી પણ યુનિવર્સિટી છે ને એમાંની મોટા ભાગની યુનિવર્સિટીની જે આવક છે ને એ વિદેશી વિદ્યાર્થીઓ છે, એટલે કે વિદેશી વિદ્યાર્થીઓ આવે છે અને તેમની કમાણી કરતા હોય છે. પરંતુ હવે આગળના સમયમાં આ જે વિઝા છે ને એ ફીમાં વધારો કરવાને કારણે લોકો ત્યાં જતા અટકશે. આ સાથે મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે એટલા માટે પણ આ નિયમોમાં ચેન્જીસ કર્યા છે, વિઝા ફીમાં ચેન્જીસ કર્યા છે, કારણ કે આગળના સમયમાં એમને ખબર છે કે રહેણાંકની એટલે કે જે લોકો વસવાટ કરે છે એ ઘરો ઓછા થઈ રહ્યા છે. એને જ કારણે પોપ્યુલેશન વધી રહી છે. પોપ્યુલેશન વધવાને કારણે બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ જ કારણથી તેમને વચન આપેલું છે કે અમે વિઝા ફી વધારીશું. સરકારી માહિતી મુજબ ફેબ્રુઆરી 2025માં લગભગ 2 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા, જે પાછલા વર્ષ કરતાં 12.1% વધુ છે. આ વધતી જતી સમસ્યાનો ઉકેલ માટે લેબર પાર્ટી 2025થી શરૂ થતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,70,000 સુધી મર્યાદિત કરવાનું વચન આપ્યું છે. અને બીજી બાજુ ત્યાંની વિપક્ષની સરકારે એમ કહેલું છે કે એકચ્યુઅલમાં 2,70,000 નહીં, 2,40,000 જ આ સીટ હોવી જોઈતી હતી. હવે તમને એ જણાવી દો કે બીજા કેટલાક દેશો છે ત્યાં એકચ્યુઅલમાં વિઝા ફી કેટલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વિઝા ફી લગભગ $185 અને કેનેડામાં કેનેડિયન ડોલર 150 છે. અને જો બીજા દેશોની વાત, અમેરિકાની વાત કરીએ કે બીજી આસપાસના કોઈ પણ કન્ટ્રીની વાત કરીએ કે જ્યાં એકચ્યુઅલમાં ભારતીય વિદ્યાર્થીઓ જતા હોય છે, એમની ફી પણ ઓસ્ટ્રેલિયન જે વિઝા ફી છે એના કરતાં ઘણી ઓછી છે. પરંતુ ઓસ્ટ્રેલિયન સરકારના જે નિયમો છે એ લગભગ હવે આગળના સમયમાં વિદેશી વિદ્યાર્થીઓને માનવા પડશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કે જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વી ટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.